મસ્ત ચા પાણી બનાવીને પી લીધા અને હજી એક લઈને બેઠા એના વિશે પછી વાત કરીએ. પેલા સીતારામ કરી લ્યો. તો હવે છે ને જો ગિફ્ટ ખોલવાનો ટાઈમ થયો ને તમને એમ થતું હોય છે કે એટલા બધા ગિફ્ટ ને ક્યાંથી આવ્યા ને કેને મોકલાવ્યા ને આપણી મોટી બેને મારી મોટી બેને છે ને મોકલાવ્યા છે ને વિદેશથી છે. શિવ જય શ્રી કૃષ્ણ. તે કેમ ગવારમાં કર્યા છે? 12 વાગી ગયા એટલે શિવ હવે રસોઈની તૈયારી કરે છે. જો એટલા છે ને ગવારમાં કરી લીધા. થઈ ગયા કે બાકી છે? હવે થઈ ગયા. ઓલું પાછળ શું છે? ઈ દાળમાં નાખવાના પાન. ઓલું સરીગવાના પાનનું શું કરવાનું છે? ઓલું પરોઠા. ઠીક. એના પરોઠા ને શાક ને ગવારનું શાક. 2 શાક બનાવવાના છે. ને દાળ ભાત. ઠીક. તો આ બધી તૈયારી થઈ ગઈ. આ ચૂલો આવી ગયો, બર્તન આવી ગયા. આ છાણા છે કે પાણા છે? છાણાની જગ્યાએ આ રાખી દીધા ને. હવે તને આવડે ચૂલામાં બર્તન ગોઠવતા? ગવાર તો હમણાં થઈ ગયા. તો હાલો બર્તન ગોઠવી દો. ગોઠવી દો બર્તન. આવડે ને બર્તન ગોઠવી? આવી રીતના. કેવી રીતના? હા, એ ડબલ જવા દે. હું ગોઠવા લાગુ? હે બસ હવે નકર પછી ચોમાહાનો પેટે નહીં ને ચૂલો. ઠીક. ડાયરેક્ટ મૂકી દેવાની છે? હે ડાયરેક્ટ મૂકી દેવાની. છાણાઈ નાખવા જો. તો શાક વઘારવાનું નથી? હે આમ જો તાર રસોઈ બની જાય ને એટલે તું મને કહેજે, હું તને નવરાવી દઉં. કે હે ને? સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધી મજામાં. જો રોંઢા 4:30 વાગ્યા ને જે સવારે ચા પાણી પીધા ને મોર્નિંગના તો અહીંયાની વિડીયો ચાલુ કરવું કરતી હતી પણ હાથમાં ફોન લેવાનો વારો નથી આવતો. આપણે નાનું બેબી આવી ગયું એટલે મારી લાઈફમાં અત્યારે એટલી બિઝી થઈ ગઈ ને કે વાત જવા દો. 2 બેબીને સાચવવાની હોય એટલે કોઈ જાતનો ટાઈમ નથી રહેતો. હવે છે ને જો આગળ ચા પાણી મૂકવાના છે ને શિવ આગળ રહીને હોતી ને અમારે કાવ્યા છે ને એને તો નાહી ધોઈ લઈ પછી જ નીંદર આવે એટલે એને તો સવારે 10 વાગે ને એટલે 10 વાગ્યા પછી તો નવરાવી જ દઉં. 8 વાગ્યા સુધીમાં તો એને માલિશ કરી દઉં. માલિશ કર્યા પછી એક નીંદર એને કરી લેવા દઉં ને પછી 10 વાગ્યા પછી નવરાવી દઉં. નકરી હરખી હુવે જ નહીં. 1.5 કલાક ન થાય ને તો ઉઠી જાય. નાહી ધોઈ લઈને પછી એને મસ્ત નીંદર આવી જાય. એટલે છે ને મારે કાવ્યાનું કામ એવું છે. તો છે ને જો 6 વાગવા આવ્યા અને મસ્ત ચા પાણી બનાવીને પી લીધા અને હજી સીવું હતી. પ્રિયલ ઉઠી ગઈ. મમ્મી છે ને આ બધું કંઈક લઈને બેઠા એના વિશે પછી વાત કરીએ. પેલા સીતારામ કરી લ્યો. તો પહેલાં તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણા આખા યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને? આ વરસાદ પાણીની મોજ માણતા હે કા? વરસાદ પાણી છે ને ભાઈ. જો સુરત ને મુંબઈ ને ધડાધડી વરસાદ છે અહીંયા ને. અમારે અહીં છે ને માંગરોળમાં છે. માંગરોળમાં ઠાવકો વરસી ગયો ને જામજોધપુર ને કુતિયાણે ને બધે છે પણ માંગરોળમાં વરહો ને એટલો અટાણે ક્યાંય અમારે બીજે ક્યાંય એટલા મને વરહો. માંગરોળમાં 40 ઇંચની માથે વરસાદ પડી ગયો છે 3 દીમાં. તો અમે હવે આ કાયમ આ બધું ડમડોરોયથી વાટ જોઈએ કે આવે પણ કાયમ વરસાદ બગાવીને વયો જાય છે. આવતો નથી. આવશે બધા નિરાત રાખો. એ કે વારા ફેરથી નિરાતથી પછી માંડવી વારા ફેરથી વારો એ કે લઉં બધાને માંડવ્યુંમાં. હા, માંડવ્યું કામ હજી ત્યાં ઘણા ઠેકાણે વાવણીઓ નથી થયું. આમણીઓ માંડવ્યું તો ઠીક પણ એ વાત સાચી. અમારે વવાઈતા ગઈ છે. હા, આમાં અટાણે વાવણીઓ નથી થયું. જે આખી જગ્યાએ એટલો નથી થયો. મેં કઈ ના આખી જગ્યાએ નથી થયો. હજી તો બધું બાકી છે શરૂઆત. પણ આમ થોડા હરેવડા આવ્યા રાખે ને તો પાણી વારવાનું કાંઈ નહીં ને. હા, ઈ બરોબર છે. તો ને ગજરા કાઢતી જાય ને. હા તો પછી પડી તો ભેરોથી પડશે. હા, તો અહીંયા એમ કેવું કે હવે જા વરસાદ બસ થોડોક ઘણો તો
હજી તો આમ કરતાં કરતાં તો હજી બધા તહેવારો પુગાડવાના છે, હજી તો બાકી જ છે. પણ આ જે માંગરોળમાં ભાઈ વરસાદ થયો ને એ આ પહેલો વરસાદ એટલો થયો ને એ બહુ કહેવાય. પહેલો વરસાદ કઈ એટલો હોય 40 ઇંચ. હા એટલો બધો ન કો પેલો વરસાદ એટલો ન પડે એટલે આ એક ઢીંગલી તો પૂગી આવી. એક ઢીંગલી તો પૂગી આવી. આ શું કરવાનું છે તમારે? આ ગતરા આ મારે ખાવાની છે, મારે ખાવાની છે. તો હવે છે ને જો ગિફ્ટ ખોલવાનો ટાઈમ થયો ને, સીવું ઉઠીને આવી ગયો. કાવ્યા યાર ઉઠી ગઈ હતી. હું ઘડીક કાવ્યાને રાખતી હતી. દક્ષા ભાભી વિડીયો ઉતારતા હતા. મેં કીધું તમે જરીક વાર હું રાખો તા વિડીયો ઉતાર લઈએ. ઘડીક તો અહીંયા રાખી હતી, ઘડીક રહી પછી કે હવે ન રહું તે હવે પેટ ભરાઈને દક્ષા ભાભીને દઈ દીધી. મેં કીધું ઘડીક રાખો તી રાખે ને. તમને એમ થતું હોય છે કે એટલા બધા ગિફ્ટ ને ક્યાંથી આવ્યા ને કેને મોકલાવ્યા ને, તો હું એનું નામ તો નહીં લઉં ને ખાલી એટલું કહીશ કે આપણી મોટી બેને, મારી મોટી બેને છે ને મોકલાવ્યા છે ને વિદેશથી છે. એટલે ગિફ્ટ અહીંથી લીધેલા છે પણ છે ને વિદેશ છે મોટી બેન. એટલે મોટી બેન મેં મોકલાવ્યા છે ને હવે છે ને મમ્મી ને સીવું ખોલીને બતાવશે. જો કે છે ને ફેમિલી જ છે આપણી, એટલે નામ તો નહીં લઉં, મોટી બેન જ ખાલી કહી, નામ નથી લેવાનું. ને મોટી બેનને મોકલ્યા છે અને હું છે ને એ તમને હવે બતાવી દઈએ. ઓકે ચાલુ કરો હાલો. બે ફેમિલી હાટું બે ફેમિલી હાટું મોકલાવ્યા, સેમ જ મોકલાવ્યા છે. આઈની ફેમિલી હાટું મારા પિયરની ને મારા હાહરિયાની ફેમિલી હાટું, બે હાટું સેમ વસ્તુ જ મોકલાવી છે. ને છે ને જો સીવું ચાલુ કર્યું બતાવવાનું. સીવું કેતી ચાહે છે શું છે એમાં? શું છે સીવું? શું છે આ? એનીથી હું શું કરતી હોય? હું ઇસ્ત્રી કરતી હોય ને ઘરે. હે ઘણી વાર હું વિડીયોમાં કહેતી હોય કેટલા વાગ્યા ને મારે ઇસ્ત્રીને કપડાં પડ્યા અને ઇસ્ત્રી કરી લીધી ને એવું ઘણી વાર કહેતી હોય. બધી ઇલેક્ટ્રિક વસ્તુ જ છે. આમાં પાણી ભરી ને પાછી કરવું. આ અલગ છે, આવી કોઈ દી અમે વાપરી નથી. આપણે પહેલી વાર આવી વાપરશું. જો અહીં સેમ જ છે. આ દક્ષ ભાભી આકડી બતાવતા હતા, અનબોક્સિંગ થઈ ગયું ને અહીંયા ચાલે હાલે છે. આ મૂકી દે હવે આમાં, એ મૂકી દે આમાં. હા એમાં મૂકી દે હવે પછી પાછો. હવે બીજામાં આપણે એને પાછું હરખું પેકિંગ કરવાનું છે આનું. પછી આજે તમારે ઘરે પુગાડવાના છે ને, એ પછી હું છે ને સાંજે બેઠી બેઠી પાછા હતા ને એમ જ પેકિંગ કરી લઈ, એટલે લઈ જવામાં હેલા રહી. ખોલો ખોલો. એમાં શું નીકળશે? સેન્ડવિચનું મશીન કા? બ્લેક કલરનો ભાઈ. હા હા કાળા કલરનો. આમાં બનાવવાની છે હવે સેન્ડવિચ ને એ. આ છે ને અલગ છે અંદર. આપણે મમ્મીજી છે ને તમારે ને અમારે હતું ને એ આપણે વચ્ચેથી ઓલું થઈ જાય ને એવું હતું. હા વચ્ચેથી કટકા થઈ જાય ને સેન્ડવિચ ત્રિકોણ એવું. ને આ છે ને અલગ છે, મસ્તી ના છે. ગિફ્ટ તો ભાઈ બહુ મસ્ત છે. ત્યાંથી વિદેશથી મોકલાવવાનો ન મેળ આવે એટલે છે ને એને અહીંથી મોકલાવ્યા છે ને કાલે જ આ ગિફ્ટ આવ્યા આવે ટાણે. એટલે છે ને એમાં એવું થયું ને કે છે ને વિરમભાઈને ફોન આવ્યો કે ગિફ્ટ કે આવે છે એ કે ડિલિવરી કરવા એ કે આવે છે એ કે. તો ભાઈ ઘેર નહોતા એટલે મેં જીતને કીધું. જીતને કહું હામાં હું કજા તે આપણે તેમ હોય ને કે પાર્સલ આવે છે એટલે નાનકડું હોય છે તે હું હામાં જાઉં કે આમ એને સેટ ક્યાં ભાઈને કેવું કાંઈ દેવા આવો. તે જીતભાઈ હામાં ગયા એ ખૂણે. તો પછી તો જીતભાઈને ગાડી ને બધું છે ને અહીં આવ્યું હતું. મમ્મીને કહું ગાડી તો હું કાંઈ આવી, એટલું બધું શું હોય છે? એટલું તો પછી જીતથી ઉપડે નહીં. તે ગાડીવાર ભાઈ પછી અહીં આવ્યા ને ડેલે આવીને અંદર સેટ છે ને ઉતારી ગયા. કેમ કે આ 3 ખોખા હતા ને આ 3 ખોખા હતા. એમાં શું નીકળશે સીવું?
આ વસ્તુ આપણે બેમાંથી એક ફેમિલી પાસે નહોતું. હા હવે તું ઓલી બાજુ બેસ તો ખોખો આની કોલ લઈ જાય તો તો નીકળાય નીકળે. ને હા, તું પાછળ બેસી જા. નાનીને મદદ કરાય છે. ખોખું પકડી રાખ. હા પકડી રાખ એટલે નાની કાઢે. હા પકડી રાખ છો શિવો. તો હા બતાવ્યા. આમાં છે ને ઓવન છે. તો મોટી બેન છે ને જો વિદેશ છે, આપણા વિડિયા કાયમી જોવે છે ને ફેમિલી જ થઈ ગયા છે. એટલે એને ત્યાં બેઠા બેઠા અહીં સર્ચ મારીને જોયું કે ક્યાં વસ્તુ બધી સારી મળે ને એને ચોઈસ કરી, શોરૂમ ચોઈસ કર્યો ને પછી ત્યાંથી ઓર્ડર કરી ને અહીં હોમ ડિલિવરી કરાવી છે. બરાબર ને મમ્મી? મમ્મી મારે ખોલવામાં ધ્યાન છે ને. શિવામાં શું બનાવીશું આપણે? ઠીક થાય, ઠીક ગરમ કરવાનું થાય કા? એમાં બને ઘણી વસ્તુ બને, આપણે ખબર નથી. હવે ખબર પડી જાય. હવે આવ્યું ને ઓવન એટલે હવે ખબર પડી જાય આમાં હું બને. હા બતાવ ને ભાઈ. શું બતાવ? હા પછી ક્યાંથી ખુલે? ક્યાંથી ખુલે કે જોઈ? ઊભી રે, ઊભી રે. જો ઊભી રે. ઓલી ઉપરથી ડોકા કાઢ. આની કોર આવતી રે તને બતાડો. નાની આ ખોલી લઈને તો બતાવે. હાલ ઓલી કોર બેસી જા, ઓલી કોર વહી જા. ચા માલ જો હવે આ ખોલ. આમ ઈ નથી ખોલવાનું, ઈ લાય. આ ખોલ, આખાનું ખોલ. ધીરે 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 ધીરે. હા બા મને હાથમાં રાખવા દે. હા હા જો રેડી ને? બરાબર ને? બસ ને. તો એટલા બધા જો ગિફ્ટ બે ફેમિલી હાટું મોકલાવ્યા. હા એ હવે રાખી દો અહીં. એટલે શિવ બતાવશે. પેલા થેન્ક યુ સો મચ તો કે માસીને. માસીને કે તો ખરી થેન્ક યુ સો મચ. એટલા બધા ગિફ્ટ મોકલાવ્યા તમે. માસી પછી શિવ કેમ કરે? હા એટલું બધું મોકલાવવા માટે રેડી. તો બહુ જ અસલની વસ્તુ છે. ખૂબ ખૂબ આભાર. અને કેમ કે કે ફેમિલીમાં આભાર ન આવે કહેવાનું. એમ ન અડવા આવે, એ નહીં અડવાનું. એ બોલશે એ નહીં અડવાના. એ આપણે ત્યાં આ ચાલુ કરીએ ને ગરમ કરવા ને કંઈ બનાવવા ને ત્યાં જ એને અડવાનું. એ કંઈ થોડું રમકડું છે, એ ખાવાનું બનાવવાનું છે. એમાં બનાવી ને પછી હું તને દઈશ. હા હા ને પ્રતીક્ષા દીદી એમ જ કહી એ કે થેન્ક યુ નહીં કહેવાનું ને અમને એમાંય નહીં કહેવાનું કે કંઈ ન મોકલાવતા. અમે કે તમારી મોટી બહેનો છે. મારી મોટી બહેનું ઘણી થઈ ગયું. એમ કહી કે તમારે કે મોટી બેન અમે કે તમે અમને ફેમિલી માનતા હોય તો થેન્ક યુ છે નહીં કહેવાનું ને કંઈ મોકલાવાનું નાય નહીં પાડવાનું. અમારે કે જે મોકલાવું હોય છે એ મોકલાવીશું. એટલે એવું છે. તો હવે આ પેકિંગ કરો પાછું. હા પેકિંગ તો કરવું પડશે ને. મારે હજી વાં લઈ જવાનું. વરસાદના સાટા આવી છે તો હમણાં ફટાફટ 5 મિનિટમાં હાલો હું પેકિંગ કરી નાખું પછી મળ્યા. તો આપણે છે ને જો યુટ્યુબ ફેમિલીમાંથી લોકો કાંઈ ને કાંઈ ગિફ્ટ મોકલતા જ હોય છે. આપણે બાળકો હાટું, અમારા મોટાઓ હાટું ઘણી વાર ગિફ્ટ મોકલા છે. તો છે ને એ લોકો એમ કહે કે તમારે કે થેન્ક યુ ને આભાર ને એવું કંઈ કે નહીં કહેવાનું, કેમ કે ફેમિલીમાં એવું કહેવાનું ના આવે એ કે. એટલે એવું કે ન કહેવાનું. પણ કરણને છે ને હું જરૂર થેન્ક યુ કહેવા માગી, કેમ કે કરણવે જ યુટ્યુબ ચાલુ કરાવ્યું હતું. એનો જ આઈડિયો હતો કે યુટ્યુબમાં આપણે કામ કરવું. મને કે તું સાથ દઈશ ને. એ તો સેટ બહુ વહેલા કહેતા હતા. અમારા લગ્ન થયા ને એ ટાઈમમાં પણ મેં
ના ના મેં કીધું એમાં મને ના આવડે ને આમ તેમને એમ કરીને મેં જ થોડુંક મોડું કરી નાખ્યું હતું. પણ રહીને એને છેલ્લે ચાલુ કર્યું ખરી. પણ એને યુટ્યુબ ચાલુ કરાવ્યું પછી એને છે ને નોકરી લાગી ગઈ ને એટલે એ પછી ત્યાં વયા ગયા. વળી મારે યુટ્યુબમાં કામ કરવાનું છોડી દેવાનું હતું. પણ પછી મારા હાહરિયાવાળાઓએ કીધું કે અમે કે સાથ દે હું તે મારે હાહુ ભાવેશભાઈ મારા હહરા આ પિયરવાળા બધાએ કીધું કે ના એક ચાલુ રખાય કે યુટ્યુબમાં કામ કે ધીરે ધીરે બધું કે ફાવી જાય કે એડિટ કરતા ને અપલોડ કરતા ને વિડીયો ઉતારતા ને. એટલે પછી શિવ નાની હતી ને કરણ નોકરીએ વયા ગયા હતા. એટલે મને એમ હતું કે મારાથી થાય કે નહીં થાય મને કંઈ આવડતું નથી. પણ પછી બધાએ સપોર્ટ કર્યો એટલે કામ ચાલુ રાખ્યું. એટલે જ છે ને આજે એટલા લોકો આપણે ઓળખે અહીંથી વિદેશથી આપણે ક્યાંયથી વિડીયા જોવે છે તો બધા ઓળખે છે ને એકાબીજાને એટલી લાગણી થઈ ગઈ કે આપણે એક પરિવાર જ થઈ ગયા. એટલે છે ને હરખથી બધાય બધું મોકલે છે. ઓહો ચોકલેટ આ બધાને બતાવ. ચોકલેટ ખાઈ છે જીવું. ક્યાંથી આવી? બેનના ઘરેથી. હાલો તો ખાઈ લ્યો. છે ને એટલા હરખથી બધું મોકલે ને કંઈક પણ પાછલા જન્મની લેણા દેણી હોય જ. એટલે આપણે કાંઈ ને કાંઈ કારણે આપણે આમાં વાત થાય છે. આપણે વિદેશથી લોકો આવે તો અહીં મળવા આવે છે કાંઈક પણ હોય. એટલે છે ને આપણે ક્યાંયથી લોકો જોવે છે ને એટલો આપણે પ્રેમ દઈ છે. પછી જેટલું કહું એટલું ઓછું છે. આમ શબ્દ નથી મારી પાસે કહેવા માટે. તો હાલો બધાને બાય કરતે. આમાં કરતે ભાઈ બધાને હાલો. એટલે કરણને છે ને થેન્ક યુ સો મચ કે મને આમાં યુટ્યુબમાં કામ કરવા માટે. એટલે એના લીધે જ આજે આપણે એકાબીજા ઓળખીએ છે.